નમસ્કાર, ઓનલાઈન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું સુરેશ ઠાકોર. મિત્રો, ક્ષત્રિય સમાજ માટે ખૂબ જ મહત્વના સમાચારો છે. ક્ષત્રિય સમાજ માટે ખુશીના સમાચારો છે. ક્ષત્રિય સમાજ માટે ભવાની ધામનું નિર્માણ થવાની જાહેરાત કરવામાં આવી રહી છે. નમસ્કાર મિત્રો, ક્ષત્રિય સમાજ માટે ખુશીના સમાચાર છે. ક્ષત્રિય સમાજ માટે મહત્વના સમાચાર છે. મિત્રો, ગુજરાતમાં ક્ષત્રિય સમાજ માટે એક મહત્વનું આસ્થાનું કેન્દ્ર અને જે કહી શકાય કે ક્ષત્રિય સમાજની એકતાનું ધામ કહી શકાય તેવા ધામ એટલે કે ભવાની ધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ટૂંક જ સમયમાં ભવાની ધામના નિર્માણની શરૂઆત થવાની છે અને આ બાબતને લઈને યુવા નેતા અભિજીતસિંહ બારડ દ્વારા આ બાબતની કામગીરી પણ કરવામાં આવી રહી છે. અભિજીતસિંહ બારડ ગુજરાતના ક્ષત્રિય સમાજના એક સમાજ સેવક છે અને તેઓ જાગૃત સમાજ સેવક છે. ક્ષત્રિય સમાજના સુખો અને દુઃખોમાં હંમેશા તેઓ સાથે ચાલે છે એવા સમાજ સેવક અભિજીતસિંહ બારડ દ્વારા આની ભવાની ધામ બનાવવાની જે છે તે જાહેરાત કરવામાં સોશિયલ મીડિયા પર આવી છે અને તેમને વોટ્સએપ ઉપર પણ તેમના સ્ટેટસ અને ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં પણ તેમણે મૂકીને આની પુષ્ટિ કરી છે કે ભવાની ધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે. મિત્રો, મહત્વની વાત કરીએ તો જે ભવાની ધામ બનવા જઈ રહ્યું છે તે ખૂબ જ વિશાળ 100 વીઘા જમીનમાં બનવા જઈ રહ્યું છે અને મહત્વની વાત તો એ પણ છે કે આ જે ભવાની ધામ છે તે 100 કરોડના ખર્ચે બનશે. મિત્રો, બીજી મહત્વની વાત કરીએ તો જે ક્ષત્રિય સમાજની 36 ક્ષત્રિય કુળની દેવીઓ જે છે તેની કુળદેવીઓની પ્રતિમા અહીં આ ભવાની ધામમાં પ્રતિષ્ઠિત કરવામાં આવશે અને 51 શક્તિપીઠ જે ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકામાં છે તે દરેક શક્તિપીઠમાંથી જ્યોત લાવીને આ જ્યોતમાં ભવાની ધામમાં એક જ જ્યોતમાં પરિવર્તન કરવામાં આવશે અને તેને નામ આપવામાં આવશે ભવાની ધામ અને ભવાની જ્યોત. તો મિત્રો, હિન્દુ ધર્મના ધર્મગુરુઓ, સંતો, મહંતો અને આદિ શંકરાચાર્યના વરદ હસ્તે આ ભવાની ધામનું ખાતમુહૂર્ત પણ કરવાનું જે છે તે અભિજીતસિંહ બારડે જાહેરાત કરી છે. ત્યારે 51 શક્તિપીઠ ખાતેથી લાવવામાં આવશે તમામ જ્યોતોને જોડીને બનશે એક જ જ્યોત જે ભવાની જ્યોત તરીકે ઓળખાશે. મિત્રો, ભવાની ધામની સાથે સાથે બે મહત્વના મુદ્દા પણ સાથે આપણને સોશિયલ મીડિયાની તેમની જાહેરાતમાં જોવા મળ્યા છે. તે છે ભવાની શૈક્ષણિક સંકુલ અને ભવાની એકેડમી. તો મિત્રો, 5000 દીકરા દીકરીઓ અભ્યાસ કરી શકે તેવા ભવાની શૈક્ષણિક સંકુલની પણ ત્યાં આગળ તેમને જાહેરાત કરી છે અને સાથે સાથે 1000 જેટલા દીકરાઓ અને દીકરીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે તે માટે ભવાની એકેડમીની પણ જાહેરાત કરવામાં આવી છે. અને વધુમાં વાત કરીએ તો માતા પિતા વગરના બાળકોને ધોરણ 1 થી લઈને ઉચ્ચતર અભ્યાસ સુધી ખર્ચો પણ ભવાની ધામ ઉપાડશે તેવી પણ સોશિયલ મીડિયા પર જાહેરાત કરવામાં આવી છે. દર વર્ષે 100 દીકરા દીકરીઓ IAS, IPS ક્લાસ 1 ક્લાસ 2 માટે સ્પેશિયલ એકેડમીનું નિર્માણ કરવામાં આવશે. તબીબી, ઇજનેરી અને સાયન્સ અને ટેકનોલોજી, MBA, BCA, MCA અને BEd ના તમામ પ્રકારોના વિષયો સાથે ભવાની યુનિવર્સિટીનું પણ નિર્માણ કરવામાં આવનાર છે તેવી જાહેરાત કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં આ મેસેજ છેલ્લા 2 દિવસથી વાયરલ થઈ રહ્યો છે અને જો આ તમામ તૈયારીઓ જે કરવામાં આવી છે તે 100% ક્ષત્રિય સમાજના વિકાસમાં મહત્વનો ફાળો ભજવી શકે છે અને ક્ષત્રિય સમાજની એકતાનો જે દોર છે તે પણ સાથે બંધાઈ શકે છે. તમામ કુળના જે ક્ષત્રિયો છે પરમાર, ચૌહાણ, ઝાલા, વાઘેલા, સોલંકી, ડાભી, રાઠોડ અને તમામ અલગ અલગ ક્ષત્રિય જે સમાજના જે લોકો છે તેમને જોડવાનું જે મહત્વનું કામ છે તે આ ભવાની ધામના બેનર હેઠળ થઈ રહ્યું છે. અને અત્યારે આ બાબતને લઈને અભિજીતસિંહ બારડ બાપુ દ્વારા જે ગામડે ગામડે મુલાકાતો કરવામાં આવી રહી છે અને ગામે ગામ પ્રવાસ પણ કરવામાં આવી રહ્યો છે. ભવાની ધામના નિર્માણની જે છે તે તૈયારીઓ આપણને જોવા મળી રહી છે. વધુમાં વાત કરીએ તો વ્યસન મુક્તિ માટે પણ ગામડે ગામડે અભિયાન ચલાવવામાં આવશે. પણ અનેક મુદ્દા ભવાની ધામમાં મહત્વના છે કે ક્ષત્રિય સમાજના જે દીકરા અને દીકરીઓના છે તે સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવશે. એકંદરે ભવાની ધામના બેનર હેઠળ અનેક સારા એવા કામ કરવામાં આવશે જે ક્ષત્રિય સમાજને ઉપયોગી થઈ શકે તેવા કામોની અહીં જાહેરાત કરવામાં આવી છે. સમાજનો સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ થાય, પ્રવૃત્તિઓનું આયોજન થાય, ભવ્ય ભવાની ધામના નિર્માણ માટે સમાજને જાગૃત કરી અને સંદેશને ઘર ઘર સુધી પહોંચાડવા ગામડે ભવાની રથ પણ ફેરવવામાં આવી રહ્યો છે. સમાજનું સમર્થન મેળવવા ભવાની ધામ જે બનવા જઈ રહ્યું છે તેના સમર્થન મેળવવા માટે ગામડે ગામડે ભવાની રથ પણ હાલ ફરી રહ્યો છે તેમ જાહેરાત કરવામાં આવી છે. ભવાની ધામ અંગે જાગૃત અને સમર્થન મેળવનાર ગુજરાતના ગામો ગામ આ સમાજના દર્શન. હા, મહત્વની વાતો જે છે તે સમાજ દર્શન કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે ભવાની ધામના જે બેનર હેઠળ. ભવાની ધામના મંદિરના નિર્માણ માટે જે સમાજ દર્શન જે કાર્યક્રમ ચાલી રહ્યો છે અભિજીતસિંહ બારડ દ્વારા તે ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે અને ગામે ગામ તેમની મિટિંગો પણ યોજાઈ રહી છે. ત્યારે ભવાની ધામનું સમર્થન
પણ ક્ષત્રિય સમાજ તરફથી સારું એવું મળી રહ્યાના સોશિયલ મીડિયા પર મેસેજો જોવા મળી રહ્યા છે અને ગામે ગામ તેમની મિટિંગો પણ સફળતાપૂર્વક જે છે તે યોજાઈ રહી છે. તો આ એક ક્ષત્રિય સમાજ માટે મહત્વના અને સારા એવા સમાચાર કહી શકાય, ખુશીના પણ સમાચાર કહી શકાય. મિત્રો, કેવું લાગ્યો અમારો આ કન્ટેન્ટ અને તમે ભવાની ધામ માટે શું કહેવા માંગો છો તે પણ અમને આપ કોમેન્ટમાં જરૂર જણાવી શકો છો. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરી શકો છો અને ફેસબુક પેજ પર પણ આપ અમને ફોલો કરી શકો છો. મળીએ વધારે એક નવા કન્ટેન્ટ સાથે.